તો ગરમી સતત પડી રહી છે ને તમને લાગતું હોય કે આ ગરમી અત્યારે સૌથી મહત્તમ છે તો આ તમારી ભૂલ છે, કારણ કે હજી પણ ગરમીનો પારો આનાથી પણ વધારે ઊંચકાઈ શકે। બિગ વોલ પર આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। દેશની વાત કરી રહ્યા હોઈએ અત્યારે કયા કયા રાજ્યો છે જ્યાં ભીષણ ગરમી અત્યારે પણ પડી રહી છે, તો આ છે ભારતનો નકશો અને જેમાં સૌથી વધારે ડાર્કેસ્ટ એ પોઈન્ટ દેખાય છે તો ત્યાં અત્યારે સૌથી વધારે જોરદાર ગરમી પડી રહી છે અને આપ અનુમાન લગાવી શકો છો કે આ ગરમી કેટલી હશે, તો એ છે 47 ડિગ્રી સુધી પણ ગરમી આવનારા સમયમાં પડી શકે છે। કયા કયા રાજ્યો છે તો થોડું કેટલીક વિગતો આપણે સમજી લઈએ। ગુજરાતના પણ કેટલાક એરિયાસ છે જેમાં ભારે ગરમી અહીંયા દેખાઈ રહી છે। આ તરફ રાજસ્થાનમાં પણ ગરમીનો અનુભવ અત્યારે લોકો કરી રહ્યા છે। આ તરફ સેન્ટરમાં આવીએ તો જુઓ અહીંયા મધ્યપ્રદેશમાં છે, તેની બાદ વાત કરીએ નીચે તો મહારાષ્ટ્રમાં છે। મહારાષ્ટ્ર પછી અહીંયા કેટલોક એરિયા છે એ છત્તીસગઢનો વિસ્તાર છે। ત્યારબાદ આગળ ઉપરની તરફ વાત કરીએ, નોર્થ તરફ જઈએ તો અહીંયા યુપી, લખનઉ અને બિહાર પણ કેટલેક સ્પર્શે છે। આ તરફ દિલ્હી અને સૌથી ટોચ પર અહીંયા જે દેખાઈ રહ્યું છે તે છે ચંદીગઢ અને ત્યાં પણ ગરમીનો અનુભવ અત્યારે જોરદાર થઈ રહ્યો છે। તો આ કેટલાક એ બ્લેક પોઈન્ટ છે અને ત્યાં અત્યારે ભારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આઈએમડીનું કહેવું છે કે આ આંકડો હજી પણ વધશે અને એટલા માટે જ 43, 44, 45 ડિગ્રી નહીં પણ 47 ડિગ્રી સુધી આ પારો જઈ શકે છે। આપ વિચાર કરો કે કેટલી અસહ્ય બફારો, ઉકળાટ આ બધું જ સહન કરવાનું છે આવનારા 72 કલાકમાં।